ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલી ડાયમંડ સોસાયટી પાસે અસામાજિક તત્વો દ્વારા ચોકીદાર પર હુમલો કરાયો। ડીસા શહેરમાં ફરીથી લુખ્ખા તત્વો બન્યા છે બેફામ। ડાયમંડ સોસાયટીના ચોકીદાર નાની આખોલ ગામના અશોકસિંહ ખનજી દરબાર ઉપર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો। આ ઘટનાની જાણ ડીસાની ઉત્તર પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા હુમલાખોરો ફરાર થયા। ઈજાગ્રસ્ત અશોકસિંહને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ તેમની તબિયત વધુ ગંભીર હોવાથી પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલામાં આરોપીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકુર ત્રિવેદીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ડીસા।